સિયારામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયારામમય છે, પ્રાણીઓમાં રામ બિરાજમાન છે. એટલે એનો મતલબ રામ અંદર છે. તે કીધું તું ને કે વાઘ આવે, હાથી આવે ગાડો થયેલો તો કે રામ છે એવું માનીને ઊભું ના રહેવાય. પણ રામ છે એની અંદર ચેતના રૂપી આત્મા રૂપી પરમાત્મા બિરાજમાન હોય. ભલે રામ આ તો એક કહેવાય ને એક ધૂળની રચકણ જેટલી, ભગવાનને નામની ધૂળની રચકણ જેટલી એક નાનીકડી મહિમા જાતો. ભગવાનની અનંત મહિમાઓ છે. રામ નામની મહિમા એટલી અનંત છે, એટલી અપાર છે કે મોટા મોટા ગ્રંથો ઓછા પડ્યા, મહાપુરુષોના વાણીમાં અનુભવ આવ્યા એ ઓછા પડ્યા. જેટલા લખાયા છે અનુભવ, મહિમા જેટલી લખાઈ છે, મહાપુરુષોની વાણીમાં જેટલું વર્ણન સાંભળવા મળ્યું છે એ તો ખાલી માત્ર 5% નથી. ભગવાનની તો અનંત મહિમા છે. હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે એની મહિમા ક્યારે પૂરી થાય? બધાને અલગ અલગ અનુભવ થાય, બધાને અલગ અલગ. રામ રામ જપી તો જુઓ. માતા એવું કહીશ તમને દૂરનું સંભળાતું થઈ જાય, દૂરનું જોવાતું થઈ જાય, કોઈની મનની વાત તમને ખબર પડતી થઈ જાય. આ સિદ્ધિઓ મળે છે. જપી જુઓ, હરખા બેહીન જપ લાઈન જપી જુઓ.